હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક આઈએમપી પ્રશ્ન ભણવા જઈ રહ્યા છીએ જે બોર્ડની પરીક્ષાની અંદર 3 અથવા 4 ગુણમાં પૂછાઈ શકે છે. અને આ ટૉપિકના અંદર આપણને જે સૂત્રો મળવાના છે એના આધારે ઘણા બધા એમસીક્યુ અને ઘણા બધા દાખલાઓ આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં આપેલા પણ છે અને કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પૂછાય પણ છે. ક્લિયર? જોઈએ, વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપો. વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવરની સમજૂતી આપો. ક્લિયર? તો આની અંદર આપણે છેલ્લે પાવરના સૂત્રો મેળવવાના છે. પાવરના 3 સૂત્રો આવશે. P બરાબર VI, P બરાબર I² R અને P બરાબર V² ભાગ્યા R. આવા 3 સૂત્રો આપણે મેળવીશું વિદ્યુત પાવરના. ક્લિયર? અને વચ્ચે ઉર્જાની પણ ચર્ચા કરી લઈશું. તો શરૂ કરીએ. આ ટોપિક સમજવા માટે આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ અને એમાં થોડું ધારીને આગળ વધીએ છીએ. તો પ્રથમ તો ધારીએ કે ધારો કે A અને B એટલે કે AB એક સુવાહક સળિયો છે. એનું એક અંત્યબિંદુ એટલે કે છેડો કેપિટલ A અને બીજું અંત્યબિંદુ એટલે કે છેડો કેપિટલ B છે. અને આ વાહક તારમાંથી I જેટલો પ્રવાહ જમણી દિશામાં વહે છે. ક્લિયર? હવે બિંદુ Aનું વિદ્યુત સ્થિતિમાન ધારી લઈએ VA અને બિંદુ Bનું વિદ્યુત સ્થિતિમાન ધારી લઈએ VB. ક્લિયર આટલું? હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક બીજા ચેપ્ટરમાં આવે છે, પરંતુ જેટલી વાતની જરૂર છે એટલી તમને જણાવી દઉં છું. હંમેશા ધ્યાન રાખજો, આ નોંધવા જેવી બાબત છે. નોટમાં નોંધવી હોય તો નોંધી પણ લેજો, ઉપર હાંસિયામાં લખી દેવાની કે હંમેશા વિદ્યુત પ્રવાહ વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે. ફરી એકવાર, હંમેશા વિદ્યુત પ્રવાહ વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે. ક્લિયર? આ મુદ્દો હતો જે નોંધી લેવાનો છે, ચોપડામાં ઉપર હાંસિયામાં લખી દેવાનો. હવે આને યાદ રાખવાની ટેકનિક. જે હવા છે એ કઈ દિશામાં ગતિ કરે? તો હવા હંમેશા વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે. તે જ પ્રમાણે વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે. ક્લિયર? આ ટેકનિકથી યાદ રાખવાનું, જેથી લાંબો સમય સુધી યાદ રહેશે. તો અહીં વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય છે? A થી B તરફ. તો વિદ્યુત સ્થિતિમાન કયું વધારે? VA. VA વધુ વિદ્યુત સ્થિતિમાન હોય અને VB ઓછું વિદ્યુત સ્થિતિમાન હોય તો જ વિદ્યુત પ્રવાહ A થી B તરફ ગતિ કરે. તો આપણે કહી શકીએ કે Aનું વિદ્યુત સ્થિતિમાન વધુ છે અને Bનું વિદ્યુત સ્થિતિમાન ઓછું છે. એટલે શું લખી શકાય? VA ગ્રેટર દેન VB. ક્લિયર આટલું? આગળ વધીએ. તો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો હોય તો વધુ વિદ્યુત સ્થિતિમાનમાંથી ઓછું વિદ્યુત સ્થિતિમાન શું કરવું પડે? બાદ કરવું પડે. તો બંનેનો તફાવત લઈએ અને V નામ આપીએ. તો V બરાબર મોટું વિદ્યુત સ્થિતિમાન VA માઇનસ નાનું વિદ્યુત સ્થિતિમાન VB. ક્લિયર આટલું? હવે આ જ પદ ઉપરથી એક બીજું પદ મેળવીએ. ધ્યાન રાખજો,
આ જ પદ ઉપરથી એક બીજું પદ વી બરાબર વીએ માઇનસ વીબી, એમાંથી વીબી માઇનસ વીએને કરતા બનાવીએ. તો જો તમે વીબી માઇનસ વીએને કરતા બનાવશો તો આવું સ્ટેપ મળશે. વીબી માઇનસ વીએ બરાબર માઇનસ વી. ક્લિયર? ખાલી ઉપરના સ્ટેપમાંથી કરતા બનાવવાના છે. બાજુમાં મેં જે ચેકી કાઢ્યું છે એ તમારે લખવાનું નથી. આ વીબી માઇનસ વીએ બરાબર માઇનસ વી, અને સમીકરણ 1 કહીશું આપણે. ક્લિયર આટલું? ચલો હવે સમયગાળો ધારી લઈએ ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ગણવો છે. તો એ વિદ્યુત ભારનું સૂત્ર આપણે આગળ ભણીને આવ્યા છીએ, ક્યુ બરાબર આઈટી. ફરી એકવાર વિદ્યુત ભારનું સૂત્ર કયું છે? ક્યુ બરાબર આઈટી. પણ ડેલ્ટા ક્યુ લખીએ તો ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી આવું લખાશે. ક્લિયર? ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. ફરી એકવાર સૂત્ર યાદ ના હોય તો ઉપર હાંસિયામાં લખી દેજો. સૂત્ર છે ક્યુ બરાબર આઈટી. તો ડેલ્ટા ક્યુ બરાબર શું લખાય? આઈ ડેલ્ટા ટી. હવે આગળ ચર્ચા કરીએ. અહીં બિંદુ એ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો હવે ઉર્જાની વાત કરીએ. તો હવે આ સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે એ તમારા માટે એકદમ નવું છે વિદ્યાર્થી મિત્રો. તો આ સૂત્ર હું તમને પહેલાં સમજાવું, પછી એના તરફ આગળ વધીએ છીએ. તો ધ્યાન રાખજો, અહીંયા 3 ખૂબ જ મહત્ત્વના ઇક્વેશન ફિઝિક્સની અંદર વપરાય છે. આ 3 ઇક્વેશનને જો તમે યાદ રાખશો તો કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષા આપશો કે બોર્ડની પરીક્ષા આપશો એના અંદર આ 3નો ઉપયોગ તો થતો જ હશે. ધ્યાન રાખો કયા 3 ઇક્વેશન છે. એક છે W બરાબર ક્યુ ડેલ્ટા વી, બીજું છે કે બરાબર ક્યુ ડેલ્ટા વી, અને ત્રીજું છે યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. આ 3 ઇક્વેશનને હું ત્રિપુટી કહું છું યાદ રાખવા માટે. અને શું કહેવાય? ત્રિપુટી. W બરાબર ક્યુ ડેલ્ટા વી, કે બરાબર ક્યુ ડેલ્ટા વી, અને યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. આ 3 સૂત્રોની ત્રિપુટી છે. સરખા જ છે, બરાબર. વધારે વિસ્તૃતમાં આની ચર્ચા આપણે બીજા ચેપ્ટરમાં કરીશું, પરંતુ અત્યારે આ 3 ઇક્વેશન યાદ રાખો કે W બરાબર શું થાય? ક્યુ ડેલ્ટા વી. W એટલે કાર્ય, ક્યુ એટલે વિદ્યુત ભાર, ડેલ્ટા વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કે એટલે ગતિ ઉર્જા, યુ એટલે સ્થિતિ ઉર્જા. ક્લિયર? અત્યારે મારે આ ઇક્વેશનની જરૂર છે હાલ. યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. ક્લિયર આટલું? તો હવે આપણે આ સૂત્ર વાપરીને આગળ થિયરીને વધારીએ. યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. તો ધ્યાન રાખો, હવે યુ બરાબર ક્યુ ડેલ્ટા વી પરથી બિંદુ એ માટે સ્થિતિ ઉર્જા U1 કહીએ. બિંદુ એ માટે સ્થિતિ ઉર્જા શું કહીએ? U1. તો U1 બરાબર ક્યુ, ક્યુની જગ્યાએ શું લખ્યું છે? ડેલ્ટા ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, એની જગ્યાએ શું લખ્યું છે? VA. ક્લિયર? ચલો, તમને સરળતાથી યાદ રહે એ માટે આ ઇક્વેશનને આ રીતે લખીએ તો તમને સરળતાથી યાદ રહેશે. U બરાબર QV, U બરાબર QV, સરળતાથી યાદ રાખવા માટે. તો બિંદુ એ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાને U1 કહીએ. U1 કહીએ તો ક્યુની જગ્યાએ અહીં ડેલ્ટા ક્યુ લખ્યું છે, અને વીની જગ્યાએ બિંદુ એ માટે VA લખ્યું છે. ક્લિયર આટલું? ફરી એકવાર, U બરાબર QV પરથી
યુ બરાબર ક્યુવી પરથી, આ સૂત્ર પરથી યુ બરાબર ક્યુવી પરથી ક્યુની જગ્યાએ ડેલ્ટા ક્યુ છે અને વીની જગ્યાએ બિંદુ એ માટે વી એ છે. ઓકે, હવે આ જ રીતે બિંદુ બી માટે વાત કરીએ. તો બિંદુ બી માટે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, આના ઉપરથી જ આપણે ચર્ચા કરવાની છે. યુ બરાબર ક્યુવી, તો યુની જગ્યાએ બિંદુ બી માટે U2, ક્યુની જગ્યાએ ડેલ્ટા ક્યુ અને વીની જગ્યાએ બિંદુ બી માટે VB. ક્લિયર આટલું? તો આ રીતે U1 અને U2 મળશે. હવે આપણે શું કરીએ, આ બંનેની સ્થિતિ ઉર્જાનો ફેરફાર, કરીએ એટલે કે બીજી સ્થિતિ ઉર્જામાંથી પહેલી સ્થિતિ ઉર્જાને બાદ કરીએ. તો આગળ વધીએ. વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનો ફેરફાર, તો બીજી સ્થિતિ ઉર્જામાંથી પહેલી સ્થિતિ ઉર્જા બાદ કરીએ. ડેલ્ટા યુ બરાબર U2 માઇનસ U1. હવે બંનેની કિંમત મૂકી દેવાની. U2 અને U1માં કોમન શું છે? ડેલ્ટા ક્યુ. તો ડેલ્ટા ક્યુને કોમન કાઢીએ અને વધશે શું પછી કૌંસમાં VB માઇનસ VA. ક્લિયર આટલું? શું કર્યું આપણે? U2 માઇનસ U1. U2 અને U1 બંનેમાં કોમન શું હતું? ડેલ્ટા ક્યુ. તો કોમન કાઢ્યા પછી શું વધશે? VB માઇનસ VA. ક્લિયર આટલું? હવે આ જે VB માઇનસ VA છે, તો ખરેખર VB માઇનસ VA એટલે શું? તો VB માઇનસ VA એટલે શું? તો આગળ ઉપર જ જોયું, દેખો સમીકરણ 1. VB માઇનસ VA એટલે શું હતું? માઇનસ V. તો હવે કિંમત મૂકી દઈએ. VB માઇનસ VAની જગ્યાએ શું લખીએ? માઇનસ V, સમીકરણ 1 પરથી. ક્લિયર આટલું? હવે આગળ જે સ્ટેપ મળ્યું આપણને, ડેલ્ટા ક્યુ ઇન્ટુ માઇનસ V, સમીકરણ 1 પરથી, એમાં ડેલ્ટા ક્યુની કિંમત મૂકીએ. ડેલ્ટા ક્યુની કિંમત કેટલી હતી? તો જો ઉપર સમીકરણ 1ની નીચે જ છે. ડેલ્ટા ક્યુની કિંમત I ડેલ્ટા ટી. તો ડેલ્ટા ક્યુની કિંમત મૂકી દઈએ I ડેલ્ટા ટી. ક્લિયર? તો આ રીતે આપણને આગળનું સમીકરણ મળશે. અહીંયા બંને સમીકરણ 1 નામ આપ્યા છે, તો તમે સમીકરણ 1ની જગ્યાએ સમીકરણ 2 એવું નામ પણ આપી શકો છો. ક્લિયર? અથવા આગળનું જે સમીકરણ હતું એને સમીકરણ A કહી દેજો, એટલે બંનેમાં સમીકરણ 1 ના થાય. તમારી રીતે સુધારી દેજો. ક્લિયર? તો આગળના સમીકરણને સમીકરણ A કહી દેજો. VB માઇનસ VA બરાબર માઇનસ V, અને એ રીતે સુધારો કરી દેજો, એટલે બંને સમીકરણ 1 ના લખાય. આગળ વધીએ. હવે આ જે ઇક્વેશન આપણને મળ્યું એમાં ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ. તો ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય, એટલે કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે. તો અહીં આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ અને ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ જોઈએ. તો ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U, એટલે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ જાય, ખાલી નિશાને ઉલટી થઈ જાય. તો ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U. હવે ડેલ્ટા Uની કિંમત ઉપર આપણને મળી ગઈ. તો ડેલ્ટા Uની કિંમત મળી ગઈ આપણને માઇનસ IV ડેલ્ટા ટી. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો આગળનું સ્ટેપ કયું મળશે આપણને? ડેલ્ટા K બરાબર IV ડેલ્ટા ટી. ઓકે, આને સમીકરણ 2 નામ આપ્યું છે. હવે આગળ વધીએ. તો આ જે ચર્ચા કરી એમાં આપણને છેલ્લે ગતિ ઉર્જાનું સૂત્ર મળ્યું. આનો અર્થ એવો કે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમાં જે વિદ્યુત ભારો દોડે છે એ વિદ્યુત ભારો કંઈક ગતિ ઉર્જા મેળવે છે, અને એ ગતિ ઉર્જા એ જ્યારે અથડામણ કરે, જ્યારે શું થતું હોય ભાઈ? ધાતુની અંદર યાદ છે કે ભૂલી ગયા? ધાતુની અંદર ચોક્કસ જગ્યાએ ધન આયનો ગોઠવાયેલા હોય અને મુક્ત ઇલેક્ટ્રોન એમાં દોડતા હોય, ભાગમ ભાગ કરતા હોય.
દોડતી વખતે મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? પેલા ધન આયનોને અથડાય, તો જે પોતે મેળવેલી ઉર્જા હોય એ કોને આપી દે? અથડાયા પછી ધન આયનને આપી દે. એટલે ધન આયન શું કરે? દોલનો કરતા હોય, પોતાના સ્થાનની આજુબાજુમાં શું કરતા હોય? ધન આયનો દોલનો કરતા હોય. જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન દોડતા દોડતા પોતાની ઉર્જા ધન આયનને આપી દે ત્યારે ધન આયનના દોલનો શું થાય? સ્પીડમાં વધે. હવે ધન આયનના દોલનો વધે તો એના લીધે ઘર્ષણ ઉત્પન્ન થાય. એ ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. તો આ રીતે આ ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થશે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થશે. ક્લિયર? બીજી એક વાત, અહીં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ મળે. વિદ્યુત પ્રવાહ એમને મળતો નથી. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો તો તમને વિદ્યુત પ્રવાહ મળે છે. અહીં મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, એમની ગતિ ઉર્જામાં વધારો થાય છે, પરંતુ ડ્રિફ્ટ વેગ એમનો અચળ ગણવામાં આવે છે. કેમ? તો વધેલી ગતિ ઉર્જા એ અથડામણ દરમિયાન કોને આપી દે છે? પેલા ધન આયનોને આપી દે છે. એટલે ડ્રિફ્ટ વેગ અચળ ગણવામાં આવે છે. ડ્રિફ્ટ વેગ જ ગણીએ છીએ એટલે કે અહીં પ્રવેગ હોતો નથી. ક્લિયર આટલું? હવે આપણે વાત કરીએ કે જે મુક્ત ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા મળી, એ ગતિ ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોને કોને આપી? તો ધન આયનને આપી. ધન આયનના દોલન ઝડપી થયા, એની અંદર ઘર્ષણ ઉત્પન્ન થયું, એના લીધે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ, એના લીધે જે સળિયો હશે અથવા વાહક તાર હશે એ ગરમ થશે. એટલે કે ગતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થશે? તો ગતિ ઉર્જાનું રૂપાંતરણ થશે ઉષ્મા ઉર્જામાં. તો આપણો આગળનો ટોપિક છે ગતિ ઉર્જાનું જે રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય છે એની ચર્ચા કરીએ. તો ગતિ ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય છે. તો ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જા બરાબર એચ, એચ એટલે હીટ એનર્જી, ઉષ્મા ઉર્જા. ક્લિયર? તો ડેલ્ટા કે બરાબર એચ એટલે ઉષ્મા ઉર્જા. હવે ડેલ્ટા કેની જગ્યાએ શું લખાય? તો ડેલ્ટા કે બરાબર ડેલ્ટા ડબલ્યુ, કાર્ય ઉર્જા પ્રમેય. આ શું છે? કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે કાર્યનું ઉર્જામાં રૂપાંતરણ થાય અને ઉર્જાનું કાર્યમાં રૂપાંતરણ થાય. તો ડેલ્ટા કે એટલે ઉર્જા બરાબર ડેલ્ટા ડબલ્યુ એટલે કાર્ય. તો તમે ડેલ્ટા કેની જગ્યાએ શું લખી શકો? ડેલ્ટા ડબલ્યુ. જુઓ અહીંયા ડેલ્ટા કેની જગ્યાએ શું લખ્યું છે? ડેલ્ટા ડબલ્યુ. ક્લિયર? હવે એચ, તો એચ કેટલો હશે? તો એચ હશે ડેલ્ટા કે જેટલો, ને ઉપર ડેલ્ટા કે આપણને મળી ગયો છે. જુઓ અહીંયા. ક્લિયર? એચ કેટલો હશે? ડેલ્ટા કે જેટલો, અને ડેલ્ટા કે અહીંયા મળી ગયો છે. ડેલ્ટા કે કેટલો મળ્યો છે? આઈ વી ડેલ્ટા ટી. તો એની કિંમત મૂકી દઈએ. તો એચની કિંમત મૂકી દઈએ આઈ વી ડેલ્ટા ટી. ક્લિયર? હવે આપણું ઇક્વેશન બન્યું ડેલ્ટા ડબલ્યુ બરાબર આઈ વી ડેલ્ટા ટી. એમાં ડેલ્ટા ટીને નીચે લાવીએ તો ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર શું હશે? સામે આઈવી. તો આવું ઇક્વેશન આપણું બની ગયું. ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર આઈવી. હવે ડેલ્ટા ડબલ્યુ એટલે કાર્ય, ભાગ્યા ડેલ્ટા ટી એટલે સમય. તો કાર્ય ભાગ્યા સમય, તો કાર્ય ભાગ્યા સમય એટલે તો શું થશે? તો કાર્ય ભાગ્યા સમય એટલે શું થશે? પાવર. તો કાર્ય ભાગ્યા સમયની જગ્યાએ શું લખાય? પાવર પી. તો ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટીની જગ્યાએ લખીએ પી. તો પી બરાબર આઈવી અથવા પી બરાબર વીઆઈ. સુપર ડુપર મોસ્ટ આઈએમપી ઇક્વેશન. પી બરાબર વીઆઈ. ક્લિયર? તો આ મળ્યું વિદ્યુત પાવરનું પહેલું ઇક્વેશન. ક્લિયર? તો આ વિદ્યુત પાવરનું ઇક્વેશન છે. હવે આપણે ચર્ચા કરીએ વિદ્યુત પાવર કોને કહેવાય. તો હાલ આપણે વાત કરીએ જ પાવર એટલે શું? કાર્ય ભાગ્યા સમય. સમય નીચે આવે એટલે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા અથવા કાર્ય. ક્લિયર? તો જોઈ લઈએ. પાવર, વિદ્યુત પાવર કોને કહેવાય? એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. ખરેખર એવું આવે એકમ સમયમાં થતું કાર્ય, પણ કાર્ય ઉર્જા પ્રમેય પરથી કાર્યને શું કહી શકાય? ઉર્જા. એટલે આપણે આવું કહીશું એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. કેમ આવું લખ્યું વ્યય પામતી ઉર્જા? તો અહીં
જે ગતિ ઉર્જા મળે છે એનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. એટલે શું લખ્યું? એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. ક્લિયર આટલું? ખરેખર પાવર એટલે શું થાય? તો ઉપરનું સૂત્ર દેખો, પાવર બરાબર ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટી. એટલે એકમ સમયમાં થતું કાર્ય. પણ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે કાર્યની જગ્યાએ શું લખાય? ઉર્જા. એટલે કે પાવર એટલે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. ક્લિયર? આ પાછળનો ભાગ ના લખો તો ચાલે, આટલો ભાગ. અથવા વાળો એક જ લખવાનું. એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને વિદ્યુત પાવર અથવા કાર્યત્વરા કહે છે. વિદ્યુત પાવરને જ કાર્યત્વરા કહેવાય. ક્લિયર આટલું? તો આટલું લખવાનું. વિદ્યુત પાવર એટલે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને વિદ્યુત પાવર અથવા કાર્યત્વરા કહે છે. ક્લિયર આટલું? હવે P બરાબર VI ઉપરથી બીજા અગત્યના સૂત્રો બનાવીએ. ધ્યાન રાખો અહીંયા. તો P બરાબર VI ઇક્વેશન તો હતું જ. Vની જગ્યાએ શું લખાય? ઓમના નિયમ પ્રમાણે IR લખાય. લખાય ને ભાઈ? તો P બરાબર VI ઉપરથી Vની જગ્યાએ લખીએ IR. હવે IR ઇન્ટુ I તો I²R. તો આપણું નવું ઇક્વેશન બનશે P બરાબર I²R. ક્લિયર આટલું? ઓકે. તો બીજું અગત્યનું ઇક્વેશન સુપર ડુપર મોસ્ટ આઈએમપી P બરાબર I²R. હવે ત્રીજું ઇક્વેશન બનાવીએ. P બરાબર I²R છે. આઈની જગ્યાએ શું લખાય? V ભાગ્યા R. V બરાબર IR તો I બરાબર V ભાગ્યા R. ક્લિયર ભાઈ? P બરાબર I²R માં આઈની કિંમત મૂકું છું. I બરાબર V ભાગ્યા R. કઈ રીતે? V બરાબર IR તો I બરાબર V ભાગ્યા R. તો I બરાબર V ભાગ્યા R તો I² બરાબર V² ભાગ્યા R². ક્લિયર? તો I² બરાબર શું આવશે? V² ભાગ્યા R². તો આપણે I²ની કિંમત મૂકીએ. I²ની કિંમત શું મૂકી? V² ભાગ્યા R². હવે એક R ઉડી જાય તો વધશે શું? P બરાબર V² ભાગ્યા R. તો ત્રીજું અગત્યનું ઇક્વેશન P બરાબર V² ભાગ્યા R. તો 3 ઇક્વેશન થયા ટોટલ. P બરાબર VI, I²R અને P બરાબર V² ભાગ્યા R. તો ટોટલ 3 સુપર ડુપર મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે આ. P બરાબર VI, P બરાબર I²R, P બરાબર V² ભાગ્યા R. ક્લિયર આટલું? ચાલો હવે આગળ વાત કરીએ એકમની. તો પાવરનો એકમ. તો પાવરનો એકમ કયો હોય? વોટ. અથવા પાવર એટલે કાર્ય ભાગ્યા સમય. તો કાર્યનો એકમ જૂલ ભાગ્યા સમયનો એકમ સેકન્ડ. તો પાવરનો બીજો એકમ કયો? જૂલ ભાગ્યા સેકન્ડ. ફરી એકવાર, પાવરનો એકમ કયો? જેમ્સ વોટની યાદમાં વોટ. બીજો પાવર એટલે કાર્ય ભાગ્યા સમય. તો કાર્યનો એકમ કયો? જૂલ ભાગ્યા સમયનો કયો? સેકન્ડ. તો બીજો એકમ કયો? જૂલ ભાગ્યા સેકન્ડ. ક્લિયર? તો વિદ્યુત પાવરના બે એકમો વોટ અથવા જૂલ ભાગ્યા સેકન્ડ. હવે છેલ્લો મુદ્દો, ઉર્જાનો જે વ્યય થયો અહીંયા એને ઓહમિક વ્યય કહેવાય. કયો વ્યય? ઓહમિક વ્યય. તો પહેલાં એને ડિટેલમાં સમજાવી દઉં. તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય કોઈ પણ વાહકની અંદરથી, ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે અંદર ઘર્ષણ થતું હોય છે. અને ઘર્ષણ થવાના કારણે ઉર્જાનો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો હોય છે. અને ઉષ્મા ઉર્જા વાહકતાને શું કરે છે? ગરમ કરે છે. અને આવા ઉર્જાના વ્યયને ઓહમિક વ્યય કહે છે. તમે જોયું હશે, જ્યારે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે મૂક્યો હોય અને વધુ સમય ચાર્જિંગ ચાલે તો એ જે ચાર્જર હોય એ ચાર્જરનો એડોપ્ટર જે હોય એ ગરમ થઈ જાય છે. એ ગરમ થાય શું છે? ઓહમિક વ્યય છે. ઘણીવાર વધારે પડતા મોબાઈલનો ઉપયોગ કરવાથી મોબાઈલ પણ ગરમ થાય છે. કારણ કે મોબાઈલ પણ પ્રવાહના આધારે કામ કરે છે. એની બેટરી મોબાઈલને શું આપે છે? પ્રવાહ આપે છે. તો એ પણ શું છે? ઓહમિક વ્યય છે. CPU ગરમ થવું એ પણ ઓહમિક વ્યય છે. તો આ બધા ઓહમિક વ્યય છે. ક્લિયર? તો જોઈએ ઓહમિક વ્યય. તો વાહકમાં વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલી વિદ્યુત ઉર્જા
ઉષ્મા ઉર્જા રૂપે વેડફાઈ જાય તેને શું કહેવાય? ઓહમિક વ્યય અથવા ઓહમિક લોસ અથવા ઉર્જાનો વ્યય કહે છે. ક્લિયર? તો આ થઈ આપણી થિયરી. બહુ જ અગત્યની થિયરી છે. ખૂબ જ ડિટેલમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ધ્યાનથી તમે વિડીયો લેક્ચર 2-3 વાર જોજો અને અહીં જે મેથેમેટિકલ સ્ટેપ છે એ રફમાં લખે જજો અને આ વિડીયો જોયા જજો તો વધુ સારી રીતે ખબર પડશે અને ત્યારબાદ તૈયાર કરીને આ પ્રશ્ન લખી દેવો. ક્લિયર? આટલો અહીંયા સુધી રાખીએ છીએ.